મિત્રો તમને ખબર છે કે દુનિયામાં એક એવો દેશ છે જે યુએસને કંટ્રોલ કરી શકે છે અને આ દેશ રશિયા, ચાઇના કે ઈરાન નથી, બીજો એક દેશ છે. આમ તમે જુઓ તો આ દેશ પાસે પીવાનું પૂરતું પાણી પણ નથી, ચાઇનાની જેમ મેન્યુફેક્ચરિંગ કેપેસિટીઝ નથી કે નથી એની પાસે પોતાના પરમાણુ હથિયાર. એમ છતાં આ દેશ યુએસ ઉપર કેવી રીતે કંટ્રોલ કરી શકે છે એ આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં વાત કરીશું સાઉદી અરેબિયાના સુપર પાવરની. મિત્રો ગ્લોબલ લેવલે ચાલતા જીઓપોલિટિક્સની વાત કરીએ તો અત્યારે એક એવી ચર્ચા ચાલી રહી છે કે યુએસએ ચાઇનાનો પાવર ઓછો કરવા માંગે છે. એક તરફ ચાઇનાને ઓઇલ પ્રોવાઈડ કરતા દેશો પર હુમલા થઈ રહ્યા છે. વેનેઝુએલા સૌથી વધારે ઓઇલ કોને આપતું હતું? ચાઇનાને. ઈરાન સૌથી વધારે ઓઇલ કોને પ્રોવાઈડ કરતું હતું? ચાઇનાને. છેલ્લા કેટલાક સમયથી એવું લાગતું હતું કે ચાઇના અને રશિયા મળીને યુએસએનો પાવર ઓછો કરી શકે છે અને આવું કરવા પાછળ એક મોટું ફેક્ટર એમની મદદ કરી શકે એમ હતું અને એ છે ઓઇલ. મિત્રો આપણી સામાન્ય સમજ એવી હોય છે કે જેની પાસે ગોલ્ડ વધારે હોય એ વધારે ધનિક હોય, પરંતુ એવું નથી. દુનિયામાં એનર્જીની ખૂબ જરૂર હોય છે અને આ એનર્જીથી જ આખી દુનિયાના મશીનોના પૈડા ચાલતા હોય છે અને એટલા માટે જેની પાસે ઓઇલ રિસોર્સિસ વધારે હોય એ દેશ વધારે પાવરફુલ કહી શકાય. ઇતિહાસની વાત કરીએ તો ઇરાક, લીબિયા, વેનેઝુએલા અને ઈરાન પાસે પુષ્કળ પ્રમાણમાં ઓઇલ હતું, પણ એમ છતાં એમણે અમેરિકા સાથે દુશ્મની કરી અને એના કારણે આજે એની ઇકોનોમી બરબાદ થઈ ગઈ છે. જેની સામે સાઉદી અરેબિયાએ ક્યારેય અમેરિકા સાથે દુશ્મની ન કરી, પરંતુ મિત્રતા જાળવી રાખી અને આજે દુનિયાના સૌથી ધનિક દેશોમાંથી એક સાઉદી કહેવાય છે. એટલું જ નહીં, 1990માં જ્યારે સદ્દામ હુસેને હુમલો કરવાની ધમકી આપી ત્યારે અમેરિકાએ સાઉદી માટે થઈને 5 લાખ જેટલા યુદ્ધ સૈનિકોને મોકલ્યા. તમને નવાઈ લાગશે કે અમેરિકાની શાખ ઉપર થયેલો હુમલો 9/11નો જે અટેક છે એના જે 19 આરોપીઓ હતા એમાંથી 15 સાઉદી અરેબિયાના નેશનલ્સ હતા, એટલે કે ત્યાંની નાગરિકતા ધરાવતા હતા. પરંતુ એમ છતાં અમેરિકાએ કોઈ દેખીતી કાર્યવાહી સાઉદી અરેબિયા પર ન કરી. જો કોઈ બીજો દેશ હોત તો એને કદાચ અમેરિકાએ ધમરોળી નાખ્યો હોત. તો સાઉદી ઉપર કોઈ મોટી કાર્યવાહી નહીં કરવા પાછળનું કારણ શું? આગળ સમજીશું. આવું જ એક બીજું ઉદાહરણ છે કે જ્યારે રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો અને યુદ્ધ થયું ત્યારે અમેરિકાએ રશિયાના $300 બિલિયન જેટલું અમાઉન્ટ ફ્રીઝ કર્યું અને સ્વિફ્ટ બેન્કિંગ સિસ્ટમમાંથી એને બહાર કરી દીધું. પરંતુ આવી જ રીતે જ્યારે સાઉદી અરેબિયાએ યમન ઉપર હુમલો કર્યો હતો અને એમાં 3.5 લાખથી વધારે લોકોના મોત થયા હતા, અમેરિકાએ કોઈ એક્શન તો ન લીધા પણ સામેથી સાઉદીને મદદ કરી. તો આ બધા પાછળનું કારણ શું છે? સાઉદી પાસે એવો તો કયો કંટ્રોલ છે કે જેના કારણે અમેરિકા એને વારંવાર સાચવી રાખે છે? એ સમજવા માટે આપણે 1971ના વર્ષમાં જવું પડે. બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાભરનો વેપાર અમેરિકન ડોલર્સમાં થતો હતો. જ્યારે તમે $35 આપશો ત્યારે અમેરિકા તમને 1 ઓunce સોનું આપશે. શરૂઆતમાં તો દુનિયાના દેશોને યુએસએ ઉપર ખૂબ ભરોસો હતો, પરંતુ ત્યાર પછીથી આ ભરોસો ડગમગવા માંડ્યો. અમેરિકાએ ખૂબ બધી નોટ્સ છાપવાનું શરૂ કર્યું અને એવો સમય આવી ગયો કે અમેરિકન ઇકોનોમી ક્રાઇસિસમાં જઈ શકે એમ હતી. ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશોને આ વાત સમજાઈ ગઈ અને એમણે અમેરિકાને પોતાના અબજો ડોલર આપીને સોનું માંગવાનું શરૂ કર્યું. વાસ્તવિકતા એ હતી કે અમેરિકા પાસે એટલું બધું સોનું તો હતું જ નહીં. ત્યારના પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સનને સમજાઈ ગયું કે જો આવું જ ચાલશે તો અમેરિકા નાદાર થઈ જશે. એટલે એમણે લાઈવ ટેલિવિઝન ઉપર આવીને ડોલરની સામે આજે સોનું આપવાનો વાયદો હતો એનો ઇનકાર કરી દીધો. હવે એ સમયે દુનિયા પાસે ડોલરમાં ટ્રેડ કરવા માટેનું કોઈ મજબૂત કારણ રહ્યું નહોતું, પરંતુ અમેરિકાના અર્થશાસ્ત્રીઓએ એક ભેજાબાજ આઈડિયા લડાવ્યો અને એના કારણે ફરીથી એ કામ ચાલુ થઈ ગયું. અમેરિકન અર્થશાસ્ત્રીઓ સમજતા હતા કે દુનિયા સોનાથી નથી ચાલતી, ઉર્જાથી ચાલે છે, એટલે કે ઓઇલથી ચાલે છે. એટલું જ નહીં, સાઉદી અરેબિયા વર્ષોથી ઓપેકના વડા તરીકે પણ રહ્યું છે, એટલે કે ઓઇલ એક્સપોર્ટિંગ જે કન્ટ્રીઝ છે એ તમામ સાઉદીના કંટ્રોલમાં થોડા ઘણા રહ્યા છે. 1974ની આસપાસમાં અમેરિકાએ હિસ્ટ્રીનો એક મોટો દાવ ખેલ્યો અને એના કારણે ભવિષ્યના ઘણા બધા યુદ્ધોની પૂર્વ ભૂમિકા બંધાઈ ગઈ. મિત્રો 2 વિશ્વયુદ્ધ પછી આખી દુનિયામાં અમેરિકાની ધાક તો ખૂબ વધારે હતી અને એ ધાકનો ઉપયોગ કરીને અમેરિકાએ સાઉદી અરેબિયાને કીધું કે અમે તમને હથિયારો આપીશું, તમને સુરક્ષા આપીશું, વર્ષો સુધી તમારી રક્ષા કરીશું. એના બદલામાં તમારે જે ઓઇલનો વેપાર છે એ માત્ર ને માત્ર અમેરિકન ડોલરમાં કરવાનો રહેશે. એટલું જ નહીં, ઓઇલ વેચ્યા પછી જે અબજો ડોલર્સ આવે છે અમેરિકાના ટ્રેઝરી બોન્ડમાં ઇન્વેસ્ટ કરવાના. અને આ રીતે જે સિસ્ટમ ડેવલપ થઈ એ સિસ્ટમને નામ મળ્યું પેટ્રો ડોલર રિસાયકલિંગ. આ સિસ્ટમના કારણે બંને દેશોને ફાયદો હતો. દુનિયામાં ઓઇલ નીકાળતી જે સૌથી મોટી કંપનીઓ હતી એ બધી અમેરિકાની હતી. એનો ફાયદો સાઉદીને મળે એમ હતો. એ ઉપરાંત અમેરિકા તરફથી સુરક્ષા પણ મળતી હતી. મિત્રો લીબિયાના ગદ્દાફી અને વેનેઝુએલાના ચાવેઝ જેવા સત્તાધીશોને લાગ્યું કે અમેરિકા અમારા દેશોમાંથી જે ઓઇલ મળે છે એમાંથી મોટો નફો રળે છે. એમણે જે તે સમયે અમેરિકાને દેશમાંથી કાઢી નાખવાના ઘણા બધા પ્રયાસ કર્યા અને એમાં પોતે પણ સત્તા ગુમાવી, ઘણાએ જીવ પણ ગુમાવી. પણ સાઉદી અરેબિયાએ આવું ન કર્યું. એણે અમેરિકાને દુશ્મન નહીં પરંતુ પાર્ટનર બનાવી લીધો અને આ પાર્ટનરશિપ હજુ સુધી ચાલી રહી છે. 1973માં અમેરિકન ઓઇલ કંપની આરામકોમાં 25% શેર ખરીદ્યા. 1974માં એમણે 60% શેર ખરીદ્યા અને 1980 સુધીમાં 100% શેર્સ ખરીદી લીધા. પરંતુ ત્યાર પછી પણ એમણે અમેરિકન કંપનીઝને સર્વિસ ફી પેટે કરોડો ડોલર્સ આપવાનું ચાલુ રાખ્યું. આ જે ઓઇલ કંપનીઝ છે, અબજો રૂપિયાની માલિક છે, એ અમેરિકન નેતાઓને ચૂંટણી લડવા માટેનું ફંડ પણ આપે છે. ચૂંટણીઓ જીત્યા પછી આજે અમેરિકન પોલિટિશિયન્સ છે એ પણ સાઉદી અરેબિયાની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કામ કરે છે. એવું કહેવાય છે કે આજે પણ જો અમેરિકન પોલિટિશિયન્સ એ સાઉદી અરેબિયાની અગેન્સ્ટમાં જાય
તો મોટી મોટી કોર્પોરેટ લોબીઝ એની અગેન્સ્ટ થઈ જાય, એમની પાસે ફંડ ન રહે અને એમનું પોલિટિકલ કરિયર બરબાદ થઈ શકે. આજની તારીખે સાઉદી અરેબિયા પાસે અમેરિકાનું $150 બિલિયન જેટલું દેવું છે. આ સિવાય અમેરિકાની ઇકોનોમીને મજબૂત રાખતી મોટી મોટી કંપનીઓમાં સાઉદી અરેબિયાએ અબજો ડોલર્સનું રોકાણ પણ કરેલું છે. ઓપેક એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ ઉપર તો સાઉદીનો કંટ્રોલ છે જ. એટલા માટે અમેરિકાને ઓઇલ કે ઉર્જાની પણ ક્યારેય ખોટ પડતી નથી. અને એટલા માટે જ કહી શકાય કે અમેરિકા દેશનું જે આખું મશીન છે એને દોડાવવા માટે સાઉદીનું ફ્યુઅલ ખૂબ જ જરૂરી છે. જો સાઉદી સાથે અમેરિકાના સંબંધ બગડે અથવા તો સાઉદીને કોઈ નુકસાન જાય તો એની સીધી અસર અમેરિકન ઇકોનોમી ઉપર મોટા પાયે પડી શકે. મિત્રો, આશા છે કે આ વિડીયોમાંથી તમને જીઓપોલિટિક્સને લગતી ઘણી ઇન્ટરેસ્ટિંગ માહિતી મળી હશે. આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરજો, સેવ પણ કરી લેજો, જેથી ભવિષ્યમાં તમે આ વિડીયો ફરીથી જોઈ શકો. જો તમે આ જ પ્રકારના ડિટેલ્ડ રિસર્ચવાળા વિડીયોઝ જોવા માંગતા હોય તો ગુજરાત સમાચારને સબસ્ક્રાઇબ અને ફોલો પણ કરી લેજો.